પબ્લિક કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત કરે છે આપણો કૈલાસ રાઇડર બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો ફિલહાલ દોસ્તો આજે આપણે જવાનું છે, કારણ કે થંબનેલ ટાઇટલ જોઈ સમજી ગયા હોય, પણ આપણે આજે જવાનું છે ભમરેશી માતાના મંદિરે અને મિની રણોજા સંજેલી. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે બ્લોગમાં આજે ફૂલ મજા આવવાની છે. તો બ્લોગ પસંદ લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજે આપણા બીજા બી દોસ્તો જે છે ને એ આવવાના છે. એ આવે એટલે આપણે જઈએ જ છીએ. ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચશ્મા લગાડ દે એ ધીરાજ ડાકુ. સલામ ઠોકો સલામ. દોસ્તો આપણે નીકળી ગયા છીએ સંજેલી જવા માટે, મિની રણુજા. તો આપણે આવી ગયા છે 2 કલાક પછી મંદિર પર. આ બધા આપણા કારીગર પણ આવી ગયા છે અને હવે આપણે શું છે દર્શન કરવા, કારણ કે જિંદગીમાં પહેલી વાર જ આવ્યા છે આપણે અહીંયા. દેખો અહીંયા ઘણી બધી પબ્લિક આવેલી છે. હાજો છે ને રામધાણી ગોટી. દોસ્તો આપણે જઈએ છીએ હવે દર્શન કરવા માટે. આ છે રિયલ જો. તો શું છે હવે આપણે જવાનું છે અંદર. ગ્રુપમાં આવી જાઓ, એક ફોટો પાડ. સો ફાઇનલી દોસ્તો આપણે જવાનું છે હવે ઉપર દર્શન કરવા માટે, કારણ કે અહીંયા આપણે દર્શન કર્યા. કારણ કે અમુક વસ્તુ શું છે કે શૂટિંગ કરવાની મનાઈ હોય, અને આપણે પણ સમજવું જોઈએ યાર, શૂટિંગ કરવાથી કોઈ મતલબ નહીં. આપણે પણ જે બી બ્લોગ બનાવવાનો છે તે જ બનાવવાનો હોય, બાકી વગર ગમનું મતલબ એ કરવાનું. ચલો હવે આપણે જવાનું છે ઉપર. અરે ઉપર ક્યાં થાય તો ચલો હવે આપણે જવાનું છે ઉપર, કારણ કે દર્શન માટે આવ્યા જ છે. સ્ટેટસ ઓફ રામાધણીના. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે આપણે ટ્રાવેલિંગ સ્ટાર્ટ કર્યું છે. તો બહુ સારા સારા સ્થળ તમને હું બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો પીછે હવે તમને ઉપર બતાવું છું. તો આ રીતના આપણો કંઈક સ્ટેટસ ઓફ રામાધણીનું મંદિર છે. કઈ ગયા પેલા? હા હા હા, સુકૂન સુકૂન. હે આ બાજુ રિટર્ન છે. હા તો ચલો હવે આપણે જઈએ ઉપર.
જોઈ લઈએ ઉપર જઈ ચાલો ચાલો હાય હાય એક નંબર વ્યૂ સારું તો દોસ્તો આપણે દર્શન મસ્ત મજાના કરીએ છીએ ઉપરથી એકદમ જો ફોટો પાડવાનો છે આપણો બ્લોગ સ્ટાર્ટ છે ભાઈ જો ચારો તરફ અહીંયાથી નીચેનો નજારો જો નીચેનો નજારો જો અહીંયાથી નીચેનો નજારો લાગે ને કઈ હો ચમક લાગે નીચે ભાડો પહેલા ચમકો કેમ ચમકોમાં ચાલો અરે ચાલુ જ કર દોસ્તો આપણે દર્શન કરીને નીચે આવી ગયા છે કારણ કે દર્શન કરીને બહુ મસ્ત સુકૂન મળી શાંતિ મળી જો તમે જોઈ શકો છો એક નંબર છે દોસ્તો આપણે છે ને આવી ગયા છે હવે નીચે કારણ કે હવે આપણે જવાનું છે ભમરેજી માતાના મંદિરે દર્શન કરવા માટે તો હું છે જો મંદિર દર્શન કરી અને આપણે નીચે આવી ગયા છે તો ચાલે હવે શું છે આપણે જવાનું છે થોડા ફોટા પાડી પછી જવાનું છે આપણે આપણા બીજા ધામ પર તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એન્જોય કરજો મજા કરજો ચાલો હા પડી જાય એની પાસે નમી જાય એટલે ટ્રેન ની મારવાનું સેન્સર લીધો ચાલો દોસ્તો ફરી પાછા પાછા આવશું મતલબ અહીં આગળ હવે આપણે જઈએ છીએ રણજીકપુર આપણે જે ભમરેજી માતાના મંદિર પર જઈએ છીએ ત્યાં આગળ આપણે મતલબ જવાનું છે દર્શન કરવા માટે દોસ્તો બેકગ્રાઉન્ડ એક ઉપર છે મજા કંઈક અલગ છે એક નંબર આપણે આવવાની તૈયારી છે આવો તો ફાઇનલી આપણે અડધી કલાક પછી આપણે પહોંચી ગયા છે આપણે ભમરેજી માતાના મંદિરે જો એક નંબર છે અહીંયાનો જો આપણે આવી ગયા છે ભમરેજી માતાના મંદિરે ચલો કોટો કારીગરી એનો હાવ કે ગુફાનો આ ગુફા કેટલે પૂર્ણ ઉઠ દેખાડે માનો કેળે બહુ ઊંડી સેવ કરે ચાલો દોસ્તો આ જે ગુફા છે એની અંદર મતલબ જે હમણાં મતલબ બને માતાજી અહીંયા જે સોરણ વગાડ્યા હતા એ આ ગુફા છે જોઈ શકો છો તમે
ચલો હવે આપણે આગળ જઈએ. આપણે છે ને અહીંયા ઉપર આવ્યા છે દર્શન કરવા માટે. તો અહીંયા પણ આપણે એક દાદાનું સાનિધ્ય મંદિર છે. તો જો આજે બધું ભમરેશ્વર માતાનો રાજ છે ને બધું એ રીતનું છે. તો અહીંયા પણ જો અહીંયા ડુંગર એક બાજુ બધું સારો તો દેખાવે બહુ મસ્ત મજાનું વ્યૂ છે, સારું વ્યૂ છે. તમે પણ આવો દોસ્તો અને દર્શન કરો અને એન્જોય પણ કરવા મળશે, દર્શન પણ કરવા મળશે, બધું હરેક જાતનું મતલબ મસ્ત સારું છે યાર. તો તમે પણ આવો અને દર્શન કરો, બહુ સારું છે દોસ્તો. કારણ કે આપણે તો હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું. જો અહીંયા બી જોઈ શકો છો તમે. આ જો આ મંદિર જે છે આ ભમરા છે. પછી આ જો અહીંયાથી આ એકદમ ડર લાગે એવું છે. આ મંદિર છે જો સારો તરફ એક નંબર છે. અને અહીંયા બહુ સારું વાતાવરણ છે. તમે ઠંડા પવનનો, કારણ કે અત્યારે વાગ્યા કેટલા વાગ્યા છે 3-3:30 જેવું વાગ્યું છે. તો શું છે તડકો વધારે છે, એના કારણથી લોકો શકલ એવી લાગે છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ. કારણ કે મારા પેલા જે ભાઈઓ જે છે આવ્યા છે જોડે એ ફોટાના શોખીન છે. એ લોકોને બ્લોગિંગમાં કોઈ શોખ નથી, મતલબ એવું શરમ બહુ આવે એ લોકો. એ ગોટું આ દર્શન નહીં કરવા જવાય અહીંયા તો ડુંગારા જોયું છે. દોસ્તો આપણે આવી ગયા છે અહીંયા ભમરેશ્વર માતાના મંદિરે દર્શન કરવા માટે. અને જો કઈ આગળ જો બધા લોકો જે રીલો બનાવે છે આપણે અહીંયાથી બધા લોકો બનાવે છે અહીંયા જો. અને આ જે પાણી જે છે આ અહીંયા બધા લોકો જે રીલ બનાવે ને જે માછલા અને એવું બધું આની અંદરમાં છે. જો આ મંદિર પીવાનું પાણી લોકો માછલા નહીં સાવે કોણ કાઢલી જાણ ગાડીને એ ગાડી સાહેબ કોની કાઢી ગાડીની સાહેબ મારી ગાડીની સાહેબ કોણ કાઢલી ગયો તો મજા આવી ટાઈમ को चले मंदिर जान मार लेते જો આ દર્શન કરવા માટે આવ્યા છીએ. તો હવે આપણે દર્શન કરવા જવાનું છે અંદર. બ્લોગમાં એન્ડ સુધી બની રહો, એન્જોય કરો, મજા કરો. હે આ પાણી એકલું આવે ને? હા પાણી છે ને એકલું ઓટોમેટિક આવે છે અહીંયાથી. જો બોટર ભરી પીવો, બોટર ભરી. તો અહીંયાથી બહારથી કંઈક આવું દેખાય છે મંદિર. તો આવું અને બધા જે બહુ વધારે રીલ બનાવે છે ને એ તમને હું બતાવીશ. જો અહીંયાથી બધા લોકો રીલ્સ બનાવે છે. અહીંયા જો નંબર વિશે અહીંયા બાકીનો જો અહીંયા એક નંબર બહુ મસ્ત વધારે વ્યૂ છે. આ બધા લોકો કચરો બહુ કરે યાર. હવે યાર કચરો બહુ કરે યાર. બહુ સારું બેકગ્રાઉન્ડ ને પથ્થર ખાંડી દીધી યાર. તો ચલો હવે આપણે જઈએ આગળ. આપણી ગાડી પાસે જવાનું છે. બાકી જોઈ લો અહીંયા એક નંબર વ્યૂ છે.
પેલા કઈ નારિયેળ છે શું કરીશ પેલા નારિયેળ પડે હવે આપણે ઓલી બાજુ જવાનું છે કઈ જઈ રહ્યા એમ રત્નેશ્વર મહાદેવ ચલો ઠીક છે રત્નેશ્વર મહાદેવ ભમરેશ યાત્રાધામ માતાના પાલક મારતા કપડાટ વાળા મને કોઈ નાનો બિસ્કુટ રામ 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 હા એટલે બિચાર ભાઈ બંધ વટશે બટો તો કઈ નથી કરતું પૂછડા ન થવાનું પૂછડું હોય ને અંદર મહાદેવ 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 શિવ શિવ મહાદેવ તો આપણે થોડા માતાજીને મતલબ આપણા માછલાને થોડું મતલબ દાન કરીએ મતલબ સવડ ખવડાવીએ જો જો બહુ મસ્ત જો એક નંબર હા દોસ્તો હવે આપણે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ તો જે આપણો ભમરેશ્વર માતાનું બધું રહસ્ય આ રીતનું છે તમને જે બી આપણે મતલબ બ્લોગમાં બતાવીએ બી મતલબ ખાસું છે તો શું છે કે એનું બહુ મસ્ત મજા ન કરો તમે પણ આવો એન્જોય કરો મજા કરો તો ચલો હવે આપણે બ્લોગ અહીંયા મતલબ એન્ડ કરવાનો છે તો નાનકડો બ્લોગ આપણે મતલબ કેવો લાગ્યો કેવો ને કમેન્ટ કરીને જણાવજો ચલો આપણે આપણે લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે એક નવા બ્લોગમાં તબ તક કે લીએ બાય બાય.